જય સ્વામિનારાયણ. ગઢપુરથી ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં ગોપીનાથજીને શરણે ચરણાવિંદોમાંથી પાસેથી ભક્તરાજ બાપુ દાદા ખાચરના છઠ્ઠી પેઢીના વંશજ દર્શનભાઈ ધ્રુવપુ ખાચરના સૌને અંતઃકરણપૂર્વક નમસ્કાર. જય સ્વામિનારાયણ. આજે વાત ગોપીનાથજી મહારાજની જ કરવી છે. ગઢપુરની વાત ભાગ 4 શ્રીજી મહારાજ વિક્રમ સંવત 1860 ગઢડા પધાર્યા. આપ સૌ જાણો. ત્યારબાદ પહેલા સંપ્રદાયની શરૂઆત, શુભારંભ અને સ્થાપના. ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય શ્રીજી મહારાજ. એમ કહેવાય છે કે ગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનું આચાર્ય તરીકેનું નામ સહજાનંદ. હું માનું છું ત્યાં સુધી નંદ સંપ્રદાય, રામાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, એ રીતે સહજાનંદ સ્વામી તરીકે આચાર્ય ફરજે જાહેર થયા. વિપલાણા કેશોદ પાસેનું રામાનંદ સ્વામી નું નિવાસ સ્થાન, આશ્રમ. રામાનંદ સ્વામીના પુત્ર મુક્તાનંદ સ્વામી, જેમની પણ ઐતિહાસિક વાતો છે. અને મુક્તાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયના નવા આચાર્ય તરીકે સહજાનંદ સ્વામીનું નામકરણ થતાં જ ગુરુબાજી ઉપર બિરાજમાન સહજાનંદ સ્વામી જે આરતી ઉતારી આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની એ પ્રસ્થાપિત એકમાત્ર આરતી છે. એમાં પણ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ. સહજાનંદ સ્વામી તરીકેની આરતી. મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ. જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી. એ શ્રીજી મહારાજ ગઢપુર એક વચ્ચે પૂરક વાત કરી દો. ગોપીનાથજી
ના સર્જન પહેલા. અત્યારે આ વર્ષે અલ નીનોની અસરના કારણે ક્યારેક એવી ભયંકર આગાહી આપણે સાંભળી રહ્યા છીએ કે દુષ્કાળ પડશે. છપ્પનિયો દુષ્કાળ, ઢેબરિયો દુષ્કાળ, આ બધા તો હવે કલ્પના ના વિષય થઈ ગયા છે. છેલ્લે આપણે સન 1887 અને 88ના દુષ્કાળ નજરે જોયા છે, અનુભવ્યા છે. પાણી નહીં, પાણીની મુસીબત કેવી કે રાજકોટના મેયર આદરણીય વજુભાઈ વાળા સાહેબ અને રાજકોટમાં પાણીની હાજી ખાલી, ન્યારી ખાલી, છેક શત્રુજી ભાદર જેતપુરથી સો કિલોમીટરની પાઇપલાઇન દ્વારા ભાદર ડેમમાંથી રાજકોટ પાણી આવતું, એમાં પણ ટાઈમ પડી ગયું. આપણે સૌ જાણીએ છીએ કે એ વખતની એવડી મોટી રાજકોટની વસ્તી અને પાણી નહીં. વજુભાઈ વાળા સાહેબે એક કમાલ એવી કરી કે ગાંધીનગરથી સ્પેશિયલ પાણીની ટ્રેન ડેઈલી રાજકોટ માટે દોડાય. એક ઐતિહાસિક બાબત બની ગઈ. એવો દુષ્કાળ અને માનનીય વડાપ્રધાન સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ એ વખતે ગુજરાતની મુલાકાત લીધી. દુષ્કાળગ્રસ્ત સૌરાષ્ટ્રની મુલાકાત મને હજી યાદ છે. જીપ્સી કારમાં વડાપ્રધાન કેલાસા બરવાળાથી છેક જુનાગઢ સુધી ગયા હતા અને એમને નજરે જોયું ખરેખર દુષ્કાળ ગ્રસ્ત સૌરાષ્ટ્ર ઘણી સહાય કરી. પાણીની મુસીબત આપણે જોઈ હતી. અમારે ગઢડા માટે પાણી ગઢડાથી 12 કિલોમીટર ગઢાળી અને કાળુભા ડેમમાંથી પાઇપલાઇન દ્વારા પાણી આવતું અને શેરીએ બગડાટી બોલતી હતી બેડા યુદ્ધ. એ હજી નજરે કરે. શ્રીજી મહારાજના સમયમાં 69નો કાળ, વિક્રમ સંવત હું ન ભૂલતો હોય તો 1869નો દુષ્કાળ. ભગવાન આવી જ રીતે અત્યારે જે અલ નીનોની આગાહી થાય છે ને એવી જ આજ્ઞાઓ કરી હતી બધાના આશ્રિત સત્સંગી હરિભક્તોને, રાજવીઓને.
કે અનાજ વેચશો નહીં, અનાજ ભરી રાખજો, ભયંકર દુષ્કાળ પડશે. મને પડ્યો હતો. એક અમારા કુળ માટે ગૌરવની વાત એ છે કે એ દુષ્કાળની અંદર અમારી પરંપરા મુજબ રોટલો કાઠીનો જેટલો મોટો રોટલો એવડો કાઠી મોટો, એવું મારા અનુભવે મને લાગ્યું. આપણી દેહણ જગ્યાઓ પણ જેટલી રોટલે મોટી એટલી પ્રખ્યાત, મશહૂર. પાળિયા, સતાધાર, ચલાળા, ભલે દાળનો રોટલો હોય પણ લોકોને અમીના ઓડકાર આવે કે હાલો વીરપુર જવું છે, જલારામનો રોટલો ખીચડીને કઢી ખાવી છે. એમ એ સમયે બાપુ દાદા ખાતર, ગઢડાના રાજવી, યુવાનભાઈ, સર્વરાટ, એમાં શ્રીજી મહારાજનો સંગાત, મોટીબામાં જેવા માતા સમાન મોટા બેન, ભક્તિવાન, રચના, એ સૌના આશીર્વાદથી કે 69ના દુષ્કાળમાં, ભયંકર દુષ્કાળ, અનાજ નહીં, પૈસા હોય પણ અનાજ નહીં. એવા સમયે ગઢડામાં અન્નક્ષેત્ર, જાહેર અન્નક્ષેત્ર, જાહેર પબ્લિક માટે, લોકો માટે રહોડા ખુલ્લા મૂકી દીધા હતા. અને એક વખત સહેજ અનાજની ખેંચ પડી, ભંડાર ખૂટી ગયા, સ્ટોક ખૂટી ગયા. ઝાડની ખાણું નખાતી હતી. ઘઉં બાજરો ખાવાવાળા ઝાડ કોઈ ખાય નહીં, અને ઢોરના ચારા માટે ઝાડ ખૂબ થાય, એટલે ઝાડને મોટા ખાડાઓ કરી અને એની અંદર વ્યવસ્થિત રીતે ઝાડને, અનાજને ભરી દેવામાં આવે અને એની ઉપર વ્યવસ્થિત રાખવું. એ વર્ષો સુધી એવી ને એવી ચાલશે. અત્યારે આપણા ડબ્બામાં, પેટીઓમાં ઝાડ બગડી જાય છે. એ વખતે ખાણોમાં એ ખાણો ખલાસ થઈ જાય વર્ષો. એટલે હાલમાં ત્યારે પણ અનાજ ભરપૂર પાકતું છે. ત્યાં ખાવાવાળા કરતાં અનાજ વધારે, એટલે ઓછું મારફત અનાજ મગાવ્યું રસ્તામાં હતું. અને અહીંયા પહોંચતા થોડીક ખેંચ પડી તો વાયરો ઉડ્યો કે ગઢડામાં અનાજ ખૂટી ગયું, રહોડા બંધ થવાની તૈયારીમાં છે. પણ શ્રીજી મહારાજ જ્યાં હોય ત્યાં રહોડ બંધ ન થાય. આજે મારી 6ઠ્ઠી પેઢી, મારા દીકરા, મારા ભત્રીજા, એના છોકરાઓ 9મી ને 10મી પેઢી ચાલે છે. રહોડા બંધ નથી થયા હો, એટલું તો હું વર્ષથી કહી હતું. શ્રીજી મહારાજનો પ્રતાપ છે. એ 69 કાળ આજ મને યાદ આવે છે. શ્રીજી મહારાજ અને સૌરાષ્ટ્રની અંદર એ વખતે
ઘણા મહાન સિદ્ધ મહાપુરુષો જેને ભગવાન જ કહી શકાય હોવા છતાં દુષ્કાળ લોકોએ સહન કરવું પીડા ભાગ્યવશ પીડા કહી શકાય. આજે આ ભાગમાં અહીંયા વાત પૂરી કરું છું, બહુ લંબાઈ ન જાય એટલા માટે, આપ સૌને કોઈને કંટાળો ન આવે એટલા માટે. આવતા ભાગમાં ભાગ 5 ગોપીનાથજીના સ્વરૂપ ગઢડાના મંદિર માટે શ્રીજી મહારાજે વૃંદાવન વિહારી ગોપીનાથજીનું સ્વરૂપ પોતાના માપ સાઈઝ પ્રમાણે, પોતાની ઈચ્છા પ્રમાણે, પણ કૃષ્ણ સ્વરૂપ, કારણ કે શિક્ષાપત્રીમાં પહેલો શ્લોક વામે યસ રાધા સુજયસ્યાસ્તિ લક્ષ્મીમાં વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદયમ ચિંતયે. હું મારા ઈષ્ટદેવ વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરું છું. શિક્ષાપત્રીનો પ્રથમ શ્લોક અને 212મો છેલ્લો શ્લોક એ પણ ભગવાન શ્રી કૃષ્ણ પાસે પ્રાર્થના છે. ખૂબ મારા આશ્રિતોને શીખ્યા રાખજો. નિધા સીતાનામ સકલાંતિ અંતા દાતા દાતા સુખાનામ મનસે સીતાનામ તનોતુ કૃષ્ણો અખિલ મંગલમ નમઃ. તનોતુ કૃષ્ણો અખિલ મંગલ કરજો. એવા શ્રી કૃષ્ણ અમારા સૌનું મંગળ કરજો. એવા ગોપીનાથજીનું શિલ્પ ઘડતર કચ્છના પરમ સત્સંગી શ્રીજી આશ્રિત નારણજીભાઈ મિસ્ત્રી ની વાત આવતા ભાગ 5માં આવતીકાલે કરીશ. ત્યાં સુધી આપ સૌને મારા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય ગોપીનાથ, જય ગોપીનાથજી મહારાજ, જય હો. આપ સૌ ખૂબ રાજી એક પ્રાર્થના છે.